હું સતીશ પાંડે શ્રી ખોડિયાર રામા મંડળ આયોજિત 51 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં 51 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે, તેમજ અહીંયા વસતા બીજા પરિવારો છે એમના પણ એવી રીતે કુલ મળી અને 58 સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એ સાથે સાથે 15,000 માણસની રસોડું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો, રાજકીય આગેવાનો, સંતો, મહંતો બધાના। હું સતીશ પાંડે શ્રી ખોડિયાર રામા મંડળ મારા ભાઈ બહેનના લગ્ન છે અહીંયા, અને આર્થિક રીતે ઘરે તો ઘણો બધો ખર્ચો થવાનો હતો, પણ અહીંયા આ લોકો મંડળવાળાનું બહુ સરસ કામ છે અને ખૂબ સરસ કામ છે। બધી રીતના વ્યવસ્થા બી સારી છે સવણવારની, અને રામા મંડળવાળાનું બહુ ખૂબ સરસ આભાર છે। અને આવી રીતે દર વર્ષે કાર્યક્રમ આવી રીતે કરતા રહે એવી રામાપીરને હું દુઆ કરું છું, અને આવી રીતે બધાને સાથ સહકાર આપે। હું કમલેશભાઈ રાનેરા, સાવરકુંડલા, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જય ખોડિયાર રામા મંડળ એના મહામંત્રી તરીકે અમારે 51 દીકરીઓના શુભ લગ્ન અમારે આયોજન કરેલ છે। તે ભોજનના દાતા 17,000થી 18,000ના ભોજન અમારે મસાપીર એમ જ રાજકીય આગેવાનો અને હરેક સમાજના આગેવાનોએ અમને સહકાર આપી પ્રભુતામાં પગલાં પાડનાર 51 દીકરીઓએ અમને અને એના વાલીઓએ અમને સાથ સહકાર આપી અને અમે આયોજન આ પૂર્ણ કરેલ છે। મારું નામ રમેશભાઈ ચૌહાણ, સાવરકુંડલા, જય ખોડિયાર રામા મંડળના ઉપપ્રમુખ। એવા સંતો, રાજકીય મહેમાનો, સમાજના આગેવાનો બધાએ સાથને સહકાર આપ્યો છે। એ થકી સમૂહ લગ્ન પૂર્ણ કર્યા છે। બધાનો ખૂબ ખૂબ આભાર। મારું નામ છે વિશાલ રાવળ હેમાળ, અને આ સમૂહ લગ્નમાં જોડાવાનો ઘણા લાભ છે। જેમ કે ઘરે લગ્ન કરીએ તો વધારે ખર્ચો થાય, સમૂહ લગ્નમાં જોડાણા તો 51 દીકરીઓના લગ્ન છે, એમાં આર્થિક રીતે ઘણી સહાય થઈ છે। દીકરીઓને કરિયાવર પણ સારો આપેલો છે આ લોકોએ, જમણવારની વ્યવસ્થા સારી હતી। હું તો ભગવાન માતાજીને એવી પ્રાર્થના કરું છું આ મંડળવાળાનું આવું નવું કાર્યક્રમ રહે ને દર વર્ષે આ મંડળ લગ્ન કરતા રહે। શ્યામ ભરવાડ, સાવરકુંડલા, મુરલીધર ચેત્રસ, સાવરકુંડલા। આજે રામાપીરના મંદિરે 15,000 માણસની રસોઈ હતી અને સંપૂર્ણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મસા ભગત નાના ઝીંઝુડાથી તેમના તરફથી આપવામાં આવેલી હતી। 61 સમૂહ લગ્નનું આયોજન હતું અને અત્યારે 15,000 માણસની રસોઈનું કીધું હતું, અને ઓછામાં ઓછું અત્યારે 12,000 થી 13,000 માણસ જમી ચૂક્યું છે અને 2-3,000 માણસ બાકી હશે।